અંકલેશ્વરના પ્રતિષ્ઠિત તબીબી દંપતી અમેરિકામાં રમાનાર પીકબોલ વર્લ્ડ કપ 2025માં સિલેક્શન થતાં અંકલેશ્વર અને ભરૂચ જિલ્લા માટે ગૌરવવંતી બાબત છે. અંકલેશ્વરના જાણીતા અને પ્રતિષ્ઠિત ડૉક્ટર નિલેશ દેસાઈ તથા તેમની પત્ની ડૉક્ટર શ્વેતલ દેસાઈનું અમેરિકામાં રમાનાર પીકબોલ વર્લ્ડ કપ 2025માં સિલેક્શન થયું છે. આગામી 28 ઓક્ટોબરથી 2 નવેમ્બરમાં અમેરિકાના ફ્લોરિડામાં પીકબોલ વર્લ્ડ કપ યોજાનાર છે તથા 9 નવેમ્બર દરમિયાન અમેરિકાના ડલાસમાં પીકબોલ પીપીએ વર્લ્ડ કપ ચેમ્પિયનશિપ યોજાનાર છે, જેમાં 2025માં મલેશિયામાં યોજાયેલ ક્વોલિફાઈડ મેચમાં અંકલેશ્વરના ડૉક્ટર નિલેશ દેસાઈ અને તેમની પત્ની ડૉક્ટર શ્વેતલ દેસાઈને પીકબોલ વર્લ્ડ કપ તથા પીકબોલ પીપીએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે, જેમાં 50+ કેટેગરીમાં સિંગલ, ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં પ્રતિનિધિત્વ કરવાની ઉત્તમ તક મળી છે, જે સમગ્ર અંકલેશ્વર અને ભરૂચ જિલ્લા માટે ગૌરવવંતી બાબત છે. અંકલેશ્વરના આ ડૉક્ટર દંપતીને પોતાની પ્રતિભાને પ્રતિનિધિત્વ રૂપે વ્યક્ત કરવાની જે અદ્ભુત સુંદર તક મળી છે. ડૉક્ટર નિલેશ દેસાઈ, ડૉક્ટર શ્વેતલ દેસાઈ, અમે અંકલેશ્વર જીમખાના તરફથી પિકલબોલ રમવાની શરૂઆત કરી. આજે પિકલબોલ ભારતમાં અને દુનિયામાં સૌથી ઝડપથી ડેવલપ થતું એક સ્પોર્ટ્સ છે. ટેનિસની જેમ જ પિકલબોલમાં એક જાતનું લોકોમાં ખૂબ જ આકર્ષણ થઈ રહ્યું છે. હાલમાં જ ફ્લોરિડા અને ડલાસ ખાતે પિકલબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપ અને પિકલબોલ વર્લ્ડ કપ યોજાયો છે. તેમાં હું ભારતનું 50+ ટીમમાં પ્રતિનિધિત્વ કરીશ, જેનો ખૂબ મને આનંદ છે. અને અંકલેશ્વર જીમખાનાનો ખૂબ ખૂબ આભાર કે જેના થકી અમે આ પિકલબોલને એડોપ્ટ કરી શક્યા, એમાં આગળ વધી શક્યા અને બીજી ઘણી બોમ્બે, દિલ્હી, કલકત્તા, મલેશિયા આ બધી ટુર્નામેન્ટોમાં પાર્ટિસિપેટ કરી અને અંકલેશ્વર અને ભારતનું નામ રોશન કરી શક્યા છે.